પાટણ જિલ્લા બાદ સાબરકાંઠામાં પણ બાળ તસ્કરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં હિંમતનગર નજીક આવેલ સાબર ડેરી પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવાર દ્વારા મોડાસાના વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેવામાં આવ્યા હતા અને તેની ઉઘરાણી અર્થે મારામારી પણ થઈ હતી। ત્યારબાદ બે શખ્સો સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની બાળકીનું અપહરણ કરીને ઉઠાવી ગયા હતા। જોકે 60,000 રૂપિયાની લેતી દેતી મામલે લગભગ 3 થી 4 લાખ રૂપિયા જેટલો હિસાબ બતાવી ઉઘરાણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ બાળકીને ઉઠાવી ગયા બાદ અન્ય રાજ્યમાં તેને 3 લાખ રૂપિયામાં વેચી દેવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। પોલીસે ફરિયાદના આધારે 3 શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા। સાથોસાથ બાળકીને સહી સલામત લાવવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। હાલમાં 3 આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે 3 થી 4 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય છે, એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે। બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં